સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગલિયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લીજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળે છે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મીડિયામાં જવાનું છે. અહીંયાથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. ઓપન કર્યા બાદ પછી તમને આ વિડીયો આપેલો છે, વિડીયોને સિલેક્ટ કરી અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અને પછી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટમાં જવાનું છે. અને અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાની છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનો છે. પછી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે. અને અહીંયાથી તમારે સ્ક્રીન કરી દેવાનું છે. પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે, એટલે સીધા આવી જશો 0.22 છે પહેલા બીટમાર્કે. ત્યાંથી તમારે કટ પર ક્લિક કરવાનું છે, એટલે જે આગળનો ભાગ છે એ તમારે ડિલીટ થઈ જશે. અને પછી એ વિડીયોને આ રીતના નીચે લઈ લેવાનો છે. પછી તમારે 0.22 થી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મીડિયામાં જવાનું છે. પછી તમારે એક ફોટો સિલેક્ટ કરી અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. પછી બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે આ 100% છે એને તમારે 45% જેવું રાખી દેવાનું છે. પછી નીચે આવવાનું છે. અહીંયાથી કલર પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લ્યુમિનેશન કરી દેવાનું છે. અને પછી એ ફોટાને તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે. અને એ ફોટાને સાવ નીચે તમારે લઈ લેવાનો છે આ રીતના. પછી તમારે પાછું 0.22 આવવાનું છે. અહીંયાથી પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને અહીંયાથી તમારે પાછો આ ફોટો લઈ લેવાનો છે. અને એ ફોટાને પણ તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે. અને એ ફોટાને તમારે આ પહેલો જે ફોટો રાખ્યો એની ઉપર રાખી દેવાનો છે. પછી તમારે એ ફોટા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે 100% છે તેને તમારે 47% કરી દેવાનું છે. પછી કલર પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લ્યુમિનેશન કરી દેવાનું છે. પછી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડ ઇફેક્ટમાં જવાનું છે. અને અહીંયાથી તમારે સર્ચ કરવાનું છે વાઇપ. અહીંયાથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે. પછી તમારે એન્ડ લખેલું છે એને તમારે 24-25 જેટલું રાખી દેવાનું છે. પછી તમારા ફેધર છે એને તમારે 45 જેવું રાખી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે બહાર નીકળી જવાનું છે. અને પછી તમારે પાછું 0.22 આવવાનું છે. અહીંયાથી પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને ત્યાંથી એક આ બેકગ્રાઉન્ડ વગરનો ફોટો આપેલો છે એને તમારે લઈ લેવાનું છે. અને ત્યાંથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટમાં જવાનું છે. ત્યાંથી તમારે એરા પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે સાઈઝ નાની કરી દેવાની છે. પછી આ માથે ફૂલડું છે અને તમારી રીતના સેટ થાય એ રીતના ફોટો તમારે લઈ લેવાનો છે. આ રીતના કંઈક ફોટો સેટ કરી દેવાનો છે. અને એ ફોટાને પણ તમારે વિડીયોના એન્ડ સુધી લઈ લેવાનો છે. અને એ પણ ફોટાને તમારે નીચે આ રીતના રાખી દેવાનો છે. પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગલિયર પ્રોજેક્ટની અંદર. સોંગલિયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગલિયર જોવા મળી રહેશે. પછી એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનું છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને ઉપર એરો બતાવે એના પર ક્લિક કરવાનું છે. ત્યાંથી હિન્દ વડોદરાવાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે ઇમોજી પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને ત્યાંથી ઉપર એરો બતાવે એના પર તમારે ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે.
પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે કોપી લેયર. પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી તમારે પહેલા બીટમાર્કે આવી લેયર પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. પછી તમારે 0.22 થી પ્લસ પર ક્લિક કરવાનું છે, અહીંયાથી મીડિયામાં જવાનું છે અને ત્યાંથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટમાં જવાનું છે અને ત્યાંથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે -90 ડિગ્રી કરી દેવાનું છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. પછી બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે લાઇટિંગમાં જવાનું છે અને ત્યાંથી તમારે પાછું સ્ક્રીન કરી દેવાનું છે. પછી તમારે સાવ નીચે આવવાનું છે અને પછી આપણે જે બેકગ્રાઉન્ડ વગરનો ફોટો લીધેલો છે ફોટા પર ક્લિક કરવાનું છે, અહીંયાથી બોર્ડર એન્ડ શેડોમાં જવાનું છે અને ત્યાંથી તમારે આના પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે શેડોને ચાલુ કરી દેવાનું છે અને ત્યાંથી કલર તમારે વ્હાઇટ રાખી દેવાનો છે અને એની સાઇઝ છે તમારે 50 જેટલી રાખી દેવાની છે. પછી તમારે બહાર નીકળી જવાનું છે અને આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ